અમદાવાદ જિલ્લાના ધોળકા ખાતે સુન્ની મુસ્લિમ વક્ફ કમિટીના નવા વહીવટદારોનું મોમીન જમાત દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। ગુજરાત રાજ્ય વક્ફ બોર્ડ દ્વારા ધોળકા સુન્ની મુસ્લિમ વક્ફ કમિટીના વહીવટદાર તરીકે શફીભાઈ મંસૂરી તેમજ જુનેદભાઈ દિવાનની નિમણૂક કરવામાં આવી હતી। જે સંદર્ભે ધોળકા સુન્ની મુસ્લિમ મોમીન જમાત દ્વારા કાસમ અલી બાવાની દરગાહ ધોળકા ખાતે નવા વહીવટદારો શફીભાઈ મંસૂરી અને જુનેદભાઈ દિવાનો સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં આ નિમણૂકને આવકારવામાં આવ્યો હતો અને ફૂલહારથી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં જનાબ સૈયદ આરિફ મિયા બાવા સાહેબ, માजिद મિયા મલિક, મ્યુનિસિપલ કાઉન્સિલર સમીરભાઈ મંસૂરી, સુન્ની મુસ્લિમ મોમીન જમાતના આગેવાન સલીમભાઈ ભગત, મુનાવર હુસૈન ફૂલવાળા, ઇશ્તિયાકભાઈ મોમીન, મોહમ્મદભાઈ ઘોડાવાળા સહિત સમાજના આગેવાનો હાજર રહ્યા હતા। ઇદ્રીસ શેખ સાથે CN24 ન્યૂઝ ધોળકા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।